મારી પાસે એક છોકરો આવ્યો રાજકોટનો, શર્ટનો ભાવ પૂછ્યો 22,000નો શર્ટ. 22,000નો શર્ટ! મને એટલો આઘાત લાગ્યો એટલે પેન્ટનું મેં પૂછ્યું જ નહીં. આ 22,000નો એક શર્ટ પહેરવાનું ફાડે નહીં ત્યાં સુધી ચિંતા, એના કરતાં શનિવારીમાંથી રોજ બદલાય. એટલે કપડાં પહેરવાના છે, સારા પહેરજો, પણ તમારા કરતાં કોઈકના સારા કપડાં આવે ને તો ચિંતા ના કરતા કે આગળ નીકળી જશે. કપડાઓથી, હેરસ્ટાઇલથી, ગાડીઓથી કોઈ ક્યારેય આગળ નીકળ્યા નથી. એની હૃદયની પવિત્રતાથી આગળ નીકળી જશે. પ્યોરિટી, ચારિત્ર બાબતની અંદર આ થશે તો છૂટાછેડા નહીં થાય. પણ આ મોબાઈલ આવ્યા પછી તો ડ્યુઅલ સિમ કાર્ડ અને પ્રોબ્લેમ આના વધવાના. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, એ બધાને લીધે છૂટાછેડાનો રેશિયો વધવા લાગ્યો. પહેલાં જેને ભૂલી જતા એ બધા હવે પાછા યાદ આવે છે. યાદ આવે નહીં એટલું નહીં, પાછા સતાવે છે અને હેરાન થાય છે. એટલે છૂટાછેડાના પ્રમાણ વધશે. ખાલી મોબાઈલ વાપરતા આવડી જાય એટલાથી રાજી ન થતા. ઘણા ચાલુ ક્લાસમાં આવે તો આ બહુ સ્માર્ટ જનરેશન છે. આમ ક્લાસમાં બેઠા હશે, જોતા હશે તમારી સામે, નીચે તો ઓનલાઈન હોય. હા, આમ નીચે આમ મેસેજિંગ થતા હોય, ટેક્સ્ટિંગ થતા હોય, ખબર ના પડે. એટલે ખાલી મોબાઈલ વાપરતા આવડતા હોય ને ચિંતા, એટલાથી રાજી ના થાવ. અમે લંડનની બાજુમાં બોલ્ટન ગયા હતા, એક ભાઈના ઘરે જમવા બેસતા, તેનો નાનો છોકરો બહુ રડતો હતો. એ કીધું એને છાનો રાખો ને મમ્મીને આપી આવો. મને કે એક કામ કરો. એણે એના ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને નાનકડા છોકરાને હાથમાં મૂક્યો. નારો ઘડીમાં શાંત થઈ ગયો. 1.5 વર્ષનું પોમેરિયન જેવું. અને એને તો હાથમાં લઈને આમ કરવા લાગ્યો. આમ હવે આ ટચ સ્ક્રીન આવ્યા પછી તો ડોહા-ડોહી બધા આમ જ હોય છે. તો આને છોકરાએ આમ કર્યું અને એને જે ગમતું હતું એ કાઢ્યું અને ખુશ થઈ ગયો. પહેલાં તો આપણે નાના હતા ત્યારે તો ગુગરાન, છડાન, ઘોડિયા પર લટકતા હોય, પેલો આમ દબાવીને વાંદરું ગુલાટ ખાઈ જાય ને આવું બધું આવતું હતું. મને આશ્ચર્ય થયું કે આ હારો શીખી કેમ ન ગયો. પછી લાઈટ થઈ કે હવે જેટલા નવા જન્મવાના ને એ અંદરથી જ ડાઉનલોડ કરીને આવવાના. કારણ કે મમ્મીએ 9 મહિના પૂરેપૂરી પ્રેક્ટિસ કરી જ હોય. એટલે પ્લે સ્ટોરમાં જવાની માથાકૂટ જ નહીં ને. ખાલી મોબાઈલ આવડે એનાથી રાજી ન થતા, મોબાઈલમાં શું જુઓ છો ને એનાથી રાજી થજો. તમે કેટલાના નંબર સેવ કરો છો એ તમારી મોટપ નથી, કેટલા લોકો તમારા નંબર સેવ કરે છે ને એ તમારી મોટપ છે.